અમદાવાદમાં ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો આગામી દિવસોમાં હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપીએ આ પ્રકારની માહિતી આપી છે. પોલીસે 85 જેટલી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધર્યું, જેમાં 10 દિવસ સુધી પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી. તો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવી છે. નાસ્તા ફરતા આરોપીને ઝડપવા માટે 18 ટીમો બનાવવામાં આવે છે. રાજસ્થાન, પંજાબ, એમપીમાં આરોપી ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવે છે. 74 જેટલા આરોપીઓની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ નોબેલેબલ વોરંટની બજવણી 8401 માંથી 5401 કરી દેવામાં આવી છે. તો ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપીએ આ પ્રકારની માહિતી આપી, જેમાં પોલીસે 85 જેટલી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધર્યું. કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા શહેરના તમામ પોલીસ દળને મોટિવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ કાર્યવાહીમાં જૂના જે ગુનેગારો હોય છે, નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જે આરોપીઓ શરીર સંબંધી, મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય, આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઈવ ચલાવવામાં આવેલી, એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ. એમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 38 પોલીસ કર્મચારીઓ પૈકી 38 જેટલી ટીમો બનાવવામાં આવેલી. આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ, એ ઉપરાંત પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી, એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી. અમદાવાદ શહેરમાંથી આવા કુલ 71 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે. આ ડ્રાઈવ આજે પૂરી થઈ, તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવી છે. ફરીથી 18 જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે 34 વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ 2 આરોપી પકડાઈ આવેલા. એ ઉપરાંત 16 થી 25 વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલો એવા 8 આરોપી